હાલ બાંગ્લાદેશમાં ચાલી રહેલ વિરોધ પ્રદર્શન અને સત્તા પલટા વચ્ચે બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યા અને હિન્દુ સમુદાય પર થતા અત્યાચારના વિરોધમાં સુરતમાં બાંગ્લાદેશના ધ્વજ અને વડાપ્રધાનના ફોટા રસ્તા પર લગાવી વિરોધ કરાયો હતો. સુરત શહેરમાં બાંગ્લાદેશનો વિરોધ કરવામાં આવ્યો હતો. બાંગ્લાદેશના વડાપ્રધાન મોહમ્મદ યુનુસના ફોટા સાથે બાંગ્લાદેશ મુર્દાબાદનો લખાણ લખાયો હતો. સુરત નવી સિવિલ હોસ્પિટલ 4 રસ્તા નજીક રોડ વચ્ચે બાંગ્લાદેશનો રાષ્ટ્રધ્વજ અને વડાપ્રધાનનો ફોટો લગાવી વિરોધ કરાયો હતો. તો બાંગ્લાદેશમાં ફરી એક વખત હિન્દુ સમુદાય પર અત્યાચારના વિરોધને લઈ સુરતમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું. મારું નામ કાર્તિક છે. કાર્તિકભાઈ, બાંગ્લાદેશ મુર્દાબાદના નારા સાથે આ બેનર લગાવ્યા છે. શું વિરોધ છે? જે રીતે બાંગ્લાદેશમાં હિન્દુ પર અત્યાચાર હત્યાઓ થઈ રહી છે, શું કહેશો તમે? આ બાબતે અમારે એવું કહેવું છે કે જે રીતે હિન્દુ પર અત્યાચાર થાય છે, તાની મા દીકરીઓ પર અત્યાચાર થાય છે, આપણા જે મંદિરો બધું તોડે છે, એનો ઉગ્ર વિરોધ અમે કરીએ છીએ. જે અત્યારે દીપુ દાસની હત્યા કરી નાખવામાં આવી, જે રીતે હિન્દુઓને આવી રીતે મારે છે, એ રીતે અમે એનો ઉગ્ર વિરોધ કરીએ છીએ. કઈ રીતે બેનર લગાવ્યા છે? કેટલો રોષ છે લોકોમાં? લોકોમાં રોષ એટલો બધો છે સાહેબ. જે બેનર લગાવ્યા પબ્લિક આવે છે, એના પર થૂકે છે, એના પર લાત મારે છે, એટલો બધો એનો ઉગ્ર વિરોધ ચાલે છે. વિરોધ એ માટે છે, અમારે બાંગ્લાદેશમાં જે હિન્દુ ભાઈઓ પર અત્યાચાર ટાર્ગેટ કરવામાં આવે છે હિન્દુ સમાજને, એના વિરોધમાં બાંગ્લાદેશ મુર્દાબાદના અમે બેનરો ચિપકાવેલા છે. કઈ જગ્યાએ તમે બેનરો લગાવ્યા છે? આ બેનરો આખા સુરતમાં લગાવેલા છે, તાકી બધા એનો વિરોધ જોઈને એમને એની પર ચાલે, કૂદે, થૂકે, કેમ કે એનો વિરોધ બધા સમાજને, હિન્દુ સમાજને કરવો જોઈએ. સરકારે શું એક્શન લેવા જોઈએ? સરકારે જે આમની સાથે જેવું વર્તન કરવા આવે એમની સાથે બી એવું વર્તન કરવામાં આવવું જોઈએ. મારું નામ આકાશ છે. આકાશભાઈ, જે રીતે બાંગ્લાદેશમાં હિન્દુ પર અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે, હિંસક હુમલાઓ થઈ રહ્યા છે, હત્યાઓ થઈ રહી છે, શું કેવું ચાલે છે? આ બધું તો ભાઈ બહુ હાવ ગલત છે. આના ઉપર તો આપણા પ્રધાનમંત્રી છે, આ એક કાર્યવાહી લેવું જોઈએ. કેમ કે ખાલી આટલું નોર્મલ આ વસ્તુ કીધી છે કે બધા ભગવાનો એમ સેમ છે, આમ કીધું છે, તો આનામાં કંઈ રોંગ નથી. આ એનો પોઈન્ટ ઓફ વ્યૂ મૂકે છે, તો આના માટે આવું નથી કે પછી આને હાવ આટલું નેક્સ્ટ લેવલ એને સીધું એમ હળગાવી દીધું બધાના વચ્ચે. અને આના ઉપર કાર્યવાહી થવી જ જોઈએ, કેમ કે પછી આ સારું નથી એમ.